શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે. કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે. સૂર્યનો પ્રકાશ પડે જાણે યમુનાજીના હાથમાં કંકણના મોતીઓ ન ચળકતા હોય. આખી શોભા અનેરી. યમુનાજીની આસપાસ અનેક વનો અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પોને વિખેરી વિખેરી માનું યમુનાજીનું પૂજન ન કરતા હોય. એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમુનાજીની લાગી રહી છે. આ ઠકરાણી તીજના દિવસે જ્યાં આ શોભા જોઈ, દમલાજી સાથે છે અને બધા વ્રજના સ્થાનોને મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. પેલા દમલાજી આગળ શ્રી મહાપ્રભુજી પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા કહ્યું, દમલા યમે ઠકરાણી घाट कौन सो, गोविंद घाट कौन सो, दोनों एक से ही लगे हैं. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યાં જ કંઈક આશ્ચર્ય બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો. લહેરો ઊંચી ઉઠવા લાગી. અનેક કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા અને યમુનાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. મુકુટ કાચની ધરેલા 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ અને એક એક ચરણ પધરાવતા પધરાવતા અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય લોચનોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા. ઓહો, સાક્ષાત તુર્ય પ્રિય એવા શ્રી યમુનાજી પધાર્યા. ત્યાં ગિરિરાજજીની ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે. તો અહીંયા શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન આ ઠકરાણી ત્રીજના દિવસે. કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને બતાવું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું. નમામિ यमुनामहं सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटा तटस्थ नवकानन प्रगट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिंद गिरिमस्तके पतत मंद भूरोज्ज्वला विलास गमनोलस प्रकट गंड शैलोनका सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धनी जयति परम बंधो सुता. અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 8 શ્લોકમાં સ્તુતિ, 9માં ફલ શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું.